દોસ્તો ગલકાનું શાક બહુ ઓછા માણસોને ભાવતું હોય છે, તો આજે આપણે બધાને ભાવે ને એવું સરસ મજાનું ભરેલા ગલકાનું શાક બનાવવાનું છે। તો અહીં આપણે સરસ મજાના એકદમ કૂણા ગલકા લઈ લીધા છે અને બંને તરફથી કાપી અને છાલ આપણે ઉતારી લેવાની છે। દોસ્તો ગલકામાંથી છાલ ઉતારીને શાક બનાવશું ને તો આ શાક ખૂબ જ સરસ બને છે। તો હવે આપણે આવી રીતે ગલકાને કાપી લેવાના છે અને વચ્ચે એક કાપો પાડી દેવાનો છે અને બધા જ ગલકામાં આવી રીતે કાપા પાડી લેવાના છે। ત્યારબાદ આપણે ખાંડણી લેશું અને ખાંડણીમાં આપણે થોડું લસણ એડ કરશું અને સિંગદાણા એડ કરશું અને બંનેને આપણે પીસી લેવાનું છે। આ બંને પીસાઈ જાય ત્યારબાદ આપણે ગલકામાં ભરવા માટેનો મસાલો તૈયાર કરવાનો છે। તો અહીં આપણે લસણ અને સિંગદાણા પીસી લીધા છે અને હવે આપણે મસાલો તૈયાર કરવાનો છે। તો અહીં આપણે એક વાટકામાં આ પેસ્ટ બનાવી છે એ એડ કરી છે। ત્યારબાદ આપણે શેકેલો બેસન એડ કરવાનો છે। બેસનની સાથે આપણે થોડું જીરું પણ આમાં એડ કર્યું હતું અને જીરું પણ સરસ અંદર શેકાઈ ગયેલું હતું। અને હવે આપણે હળદર, લાલ મરચું પાવડર, નમક, ધાણા જીરાનો પાવડર, ગરમ મસાલો, થોડી હિંગ અને આખું જીરું પણ આપણે એડ કરશું। આખા જીરાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। અને ત્યારબાદ થોડું તેલ એડ કરશું અને લીલા ધાણા પણ આપણે એડ કરી દેવાના છે અને ત્યારબાદ આ બધું જ આપણે હાથ વડે મિક્સ કરી દેવાનું છે દોસ્તો। તો અહીં જોઈ શકો છો દોસ્તો, અહીં આપણો ગલકામાં ભરવા માટેનો મસાલો એકદમ તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે આ બધા જ ગલકાને આખા ભરી લેવાના છે। તો સેમ આવી રીતે આપણે આ બધા જ ગલકાને ભરી લીધા છે અને હવે આપણે શાકનો વઘાર કરવાનો છે અને આ શાક આપણે કુકરમાં બનાવશું જેથી કરીને એકદમ ઝડપથી બની જાય। તો અહીં આપણે તેલ ગરમ થવા મૂક્યું અને તેલ ગરમ થઈ ગયું એટલે રાઈ, જીરું અને હિંગ એડ કરી છે અને ત્યારબાદ આપણે બધા જ ગલકા એડ કરી દેવાના છે અને આવી રીતે હલાવી અને મિક્સ કરી દેવાના છે અને વધારે આપણે હલાવ નથી કરવાના જેથી કરીને અંદરથી મસાલો નીકળી જાય। અને ત્યારબાદ આપણે કુકરનું ઢાંકણ ઉપર મૂકી અને થોડીવાર કૂક કરી લીધું। આપણે એકદમ કુકરને ફિટ નથી કરવાનું, ઉપર જ મૂક્યું હતું અને 2 મિનિટ જેવું થયું છે અને આપણે આવી રીતે થોડા ગલકાને ચેન્જ કરી અને ત્યારબાદ આપણે જે વધેલો મસાલો છે જે આપણે ભરવામાં યુઝ કર્યો છે એમાંથી થોડો મસાલો વધ્યો છે એ આપણે આમ ઉપરમાં એડ કરી દીધો જેથી કરીને ગ્રેવી સરસ મસ્ત બને। અને ચમચા વડે આવી રીતે થોડું હલાવી અને કૂક થવા માટે મૂકવાનું છે અને સાથે આપણે થોડુંક પાણી એડ કરશું। તો પાણી વધારે એડ નથી કરવાની, થોડું જ પાણી એડ કરશું અને 1 થી 2 સીટી વાગે ને ત્યાં સુધી આપણે કૂક કરી લેવાનું છે। આ શાકને વધારે કૂક નથી કરવાનું, જસ્ટ 1 થી 2 સીટી થાય ને ત્યાં સુધી જ આપણે કૂક કરી લીધું છે। તો અહીં આપણું શાક પણ જો તમે જોઈ શકો છો કૂક થઈ ગયું છે અને ઉપર હવે લીલા ધાણા એડ કરી દઈશું દોસ્તો અને વધારે હલાવ નથી કરવાનો જેથી કરીને ગલકામાંથી મસાલો નીકળી ના જાય। તો ફક્ત 5 જ મિનિટમાં આપણું આ કુકરમાં શાક બની અને તૈયાર થઈ ગયું છે। એકદમ ઓછા ટાઈમમાં આ શાક બની અને તૈયાર થઈ જાય છે દોસ્તો। તો ચલો અહીં આપણું શાક પણ બની ગયું છે। તો ચલો હવે આપણે સર્વ કરી લઈએ અને આ શાકની સાથે મેં આજે વઘારેલા મરચાં અને બાજરીના રોટલા બનાવ્યા છે અને દોસ્તો આ શાક બાજરીના રોટલા સાથે ખૂબ જ સરસ બને છે। તો તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો, ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે અને ભરેલા ગલકાનું શાક તો બધાને જ પસંદ આવશે। તો દોસ્તો આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। તો ચલો દોસ્તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં।